ચાલો આજે વાત કરીએ ગુજરાતની, એક એવી જગ્યા જ્યાં સિંહોની ઢણક અને દંતકથાઓના પડઘા એકસાથે સંભળાય છે. અહીંયા પ્રાચીન ઇતિહાસ અને આજની ધમધમતી દુનિયા એકબીજામાં જાણે ઓગળી જાય છે. ખબર છે, આ એ જ ધરતી છે જેણે ભારતને રાષ્ટ્રપિતા આપ્યા. હા, મહાત્મા ગાંધી. એમણે જ તો આપણને સત્ય અને અહિંસાના રસ્તે ચાલીને આઝાદી અપાવી. પણ વાત અહીં જ નથી અટકતી. આ જ ભૂમિએ પાકિસ્તાનને પણ એમના કાયદે આઝમ એટલે કે મોહમ્મદ અલી જીણા આપ્યા. હવે વિચારો, આ પ્રદેશનો પ્રભાવ કેટલો જબરદસ્ત હશે. અરે, ગુજરાતનો ઇતિહાસ તો આપણને હજારો વર્ષો પાછળ લઈ જાય છે, છેક સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી. અહીંયા તો એ સમયના શહેરોના અવશેષો પણ મળ્યા છે, જે આપણને બતાવે છે કે શહેરી જીવનની શરૂઆત કેવી થઈ હશે. અને એ ભવ્ય ઇતિહાસને સાથે રાખીને આજે ગુજરાત બની ગયું છે ભારતનું એક ધમધમતું ઇકોનોમિક એન્જિન, એકદમ આધુનિક અને પાવરફુલ. તો સવાલ એ છે કે આટલો ભવ્ય વારસો બન્યો કેવી રીતે? ચાલો જરા સમયમાં પાછા જઈએ અને એના પાયાને સમજીએ, એના પ્રાચીન ઇતિહાસના પડઘાને સાંભળીએ. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. લગભગ 2500 ઈસવી પૂર્વે સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને 1960માં આધુનિક ગુજરાત રાજ્યની રચના સુધી આખી સફર વેપાર, સામ્રાજ્યોના ઉદયપતન અને એક નવી ઓળખ બનાવવાની કહાણી કહે છે. શું ગજબની સફર છે નહીં? અને આ સફરમાં સૌથી પહેલું અને અગત્યનું નામ આવે છે લોથલ. જરા વિચારો, આજથી લગભગ 5000 વર્ષ પહેલાંનું દુનિયાનું પહેલું બંદર, અહીંથી જ ગુજરાતની વ્યાપારી તરીકેની ઓળખ શરૂ થઈ હતી. આ ખરેખર અદ્ભુત છે. તો જુઓ, એક તરફ હતું લોથલ, જેણે દુનિયા સાથે વેપારના દરવાજા ખોલ્યા, અને બીજી તરફ હતું ધોળાવીરા, એ સમયનું એન્જિનિયરિંગ માવેલ. એમની પાણી બચાવવાની સિસ્ટમ તો આજે પણ લોકોને વિચારતા કરી દે. મતલબ કે એ જમાનામાં પણ ગુજરાત ટેકનોલોજી અને પ્લાનિંગમાં કેટલું આગળ હતું. તો આ તો થઈ ઇતિહાસની વાત, પણ આ મજબૂત પાયા પર આજનું ગુજરાત કેવી રીતે બન્યું? ચાલો હવે આપણે ગુજરાતના એન્જિન રૂમમાં જઈએ, ભારતનું આર્થિક શક્તિ કેન્દ્ર. આ આંકડો જુઓ, 16.48 ટ્રિલિયન. આ ખાલી એક નંબર નથી, આ ગુજરાતની આર્થિક તાકાત છે. આ એ વાતનો પુરાવો છે કે ગુજરાત ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંથી એક કેમ છે. અને આ બધું એના પાવરફુલ ઇન્ડસ્ટ્રીયલ બેઝને કારણે છે. અને આ તાકાત આવે છે ક્યાંથી? તો જુઓ, સુરત, જે દુનિયાભરમાં હીરા ઘસે છે. જામનગર, જ્યાં દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે. અલંગ, જ્યાં દુનિયાના સૌથી મોટા જહાજો ભાંગવા આવે છે. અને આણંદ, આપણી મિલ્ક કેપિટલ. આ બધા ખાલી શહેરો નથી, આ તો ગુજરાતના ઔદ્યોગિક રત્નો છે, જે દેશ અને દુનિયામાં ચમકે છે. પણ શું ગુજરાત એટલે ખાલી ઇતિહાસ અને ઇન્ડસ્ટ્રી? ના, બિલકુલ નહીં. ગુજરાતનો અસલી આત્મા તો એની સંસ્કૃતિમાં ધબકે છે, એના લોકોમાં, એની પરંપરાઓમાં અને એના રંગબેરંગી તહેવારોમાં. તો સવાલ એ છે કે ગુજરાતનું દિલ સૌથી વધુ ક્યાં ધબકે છે? જો આનો જવાબ જોઈતો હોય તો એના મેળાઓમાં જવું પડે. ત્યાં જ અસલી ગુજરાત જોવા મળશે. તો ચાલો આપણે ગુજરાતના 3 સૌથી મોટા અને સૌથી ખાસ મેળાઓની સફર કરીએ. આ મેળા એટલે જાણે કે ગુજરાતની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન. અને લિસ્ટમાં સૌથી પહેલું નામ છે તરણેતરનો મેળો. અરે વાહ! રંગ, રોમાંચ અને પરંપરાનો એવો ગજબનો મેળાવડો છે આ. એમ જ નથી કહેવાતું કે હાલો માનવીઓ, તરણેતરના મેળે જો. આ ખાલી એક લાઈન નથી, આ એક આમંત્રણ છે, એક ખેંચાણ છે. એ બતાવે છે કે આ મેળો લોકોના દિલમાં કેટલી ઊંડી જગ્યા ધરાવે છે. આ મેળો ભરાય છે સુરેન્દ્રનગરના તરણેતરમાં. પણ એની ખાસ વાત શું છે ખબર છે? આ એક મેચમેકિંગ મેળો છે. અહીંયા યુવાનો રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓ લઈને આવે છે, અને લોકનૃત્યોની તો વાત જ શું કરવી. આની પાછળ મહાભારતમાં દ્રૌપદીના સ્વયંવરની કથા પણ જોગાયેલી છે. ચાલો હવે તરણેતરથી નીકળીને જઈએ વૌઠાના મેળામાં. આ કોઈ સામાન્ય મેળો નથી, આ ભારતનો સૌથી મોટો પશુ મેળો છે. આ મેળો 7 નદીઓના સંગમ પર ભરાય છે. એટલે એક તરફ લોકો શ્રદ્ધાથી ડૂબકી લગાવવા આવે છે, તો બીજી તરફ અહીંયા થાય છે પશુઓનો વેપાર, અને ખાસ કરીને ગધેડાઓનો. હજારો ગધેડાઓને અહીં રંગબેરંગી રંગોથી શણગારીને વેચવા માટે લાવવામાં આવે છે. છે ને એકદમ યુનિક. અને આપણી મેળાની સફરનો છેલ્લો પડાવ છે ડાંગ દરબાર.
અહીં આદિવાસી સંસ્કૃતિ અને એમના વારસાની અસલી ઝલક જોવા મળશે. આહવામાં હોળીના સમયે યોજાતા આ મેળામાં આદિવાસી સમુદાયો ભેગા થાય છે, એમના શાનદાર લોકનૃત્યો રજૂ કરે છે. પણ એની એક બીજી પણ ખાસ વાત છે. અહીંયા આદિવાસી રાજાઓને સરકાર તરફથી એમનું પરંપરાગત પેન્શન પણ આપવામાં આવે છે. એટલે કે પરંપરા અને શાસનનો કેવો અદ્ભુત સંગમ છે. તો આપણે જોયું ગુજરાતનો ભવ્ય ઇતિહાસ, એનું પાવરફુલ અર્થતંત્ર અને એની જીવંત સંસ્કૃતિ. આ ત્રણેય વસ્તુઓ અહીં એવી રીતે એકબીજા સાથે ભળી ગઈ છે કે એને અલગ કરવી મુશ્કેલ છે. ઇતિહાસ, ઉદ્યોગ અને સંસ્કૃતિ બીજે ક્યાંય આટલી જીવંતતાથી સાથે નાચતા જોવા મળે છે? આ જ તો ગુજરાતની ખરી ઓળખ છે. અને આ જ સવાલ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આ વારસો ભવિષ્યમાં હજી ક્યાં સુધી જશે.